ધબુડી માની મારું નામ મોડાભાઈ હીરાભાઈ સોલંકી વાસણા ગણેશનગર થી અમે આવ્યા છે અહીંયા આ મારા બાબો માસીબાને એની મરજીથી જતો રહેલો હતો માસીબા ફાતડા જતા રહ્યા એના જોડે આ મારા છોકરાનો છોકરો છે કૈલેશ કરી નામ છે દિનેશ એનો બાપ છે હું એનો દાદો છું માએ એમ કીધું કે તમારા ઘરે જઈ ભટિયાણી માને નિવેદ કરજો અઘોરીને સુરમું એને ધૂપ આપો તમારો છોકરો તમારા ઘરે આવી જશે હું વધારે ટાઈમ નથી લાગતો અમે એને ધૂપ આપતા ચાલુ થતા ને એક વખત ધૂપ માના નામથી નાખ્યો બીજી વખત નાખ્યો અઘોરીને નાખ્યો ને ત્રીજી વખત નાખવો કે ત્યારે ફોન કરી ગયો તમારો છોકરો આવી ગયો છે હવે માસીબા હાથો હાથ અમને ઘરે બોલાવીને સોપરત કરી દીધી છે તો માં મરસ મુદારો આપ્યો છે તો આનંદ જીવન માટે મારી જોગણી માં ધબુડી માં આપ્યો દેવને એનો રસ્તો ધબુરી માં બતાવ્યો આ છોકરો મારા 5 દિવસથી જતો રહ્યો મેં પાંચ દિવસથી ગોત કરી અને છઠ્ઠા દિવસે માના ત્યાં ગયા છઠ્ઠા દિવસે અમને તરત માએ એને અવોર્ડ આપ્યો મને ટાઈમ ટેબલ હું ત્યાંથી નીકળ્યો કે મારી 5 વાગે મારો છોકરો મને મળવો જોઈએ એ 5:30 ની આસપાસમાં મારો છોકરાનો સમાચાર મને મળી ગયો બોલો રૂપામાં જોગણીની ધનસે મારી કપડા એવા પહેરી વેશ ધારણ કરીને ગયા હતા માસીબાના હા ભાઈ જ્યારથી નીકળ્યા ને ત્યારથી વેશ ધારણ કરીને કપડા પહેરીને ગયા 6 દિવસ અને 6 રાત એટલે કેટલા કહેવાય 12 દિવસ અને બહુ પોત્યા પૈસા બહુ ઉડાયા પછી સલાહ લેવા મારી જોડાયા જાણ હતી કે આ ભાઈ જાય છે ધબુડી માના ત્યાં ઓળખ હતી નહીં ઈ ઓળખતા નતા ત્યાં મારી ઓળખાણ પડી અને ઓળખાણ પડી સીધો લાયો જ્યારે મારી બહાર લાયો અને મારી બહાર લાયો આ ધણીને એને પગે લાગ્યું એને મને દૂરથી જ ને હું કીધું ઈ તો બતાય કોઈ સેવક આવ્યો અને સેવક બોલ્યો કે માં કોઈ દર્શનાર્થી કોઈ ભાવિક કોઈ વડીલ હોય ને એ રોવે ગેટના બહાર રોવે રોતા તો ભલે રોતા એનો રસ્તો બતાઈશ અને અરજી બોલી દીકરો ખોવાઈ ગયો દીકરો ભાગી ગયો એ જોયા વિના તું કોણ છે પૂછ્યા વિના તું કોણ છે આજ સુધી મેં કોઈના શરણમાં પૂછ્યા નથી સીધું એ સમાધાન બતાવ્યું તને ભરોસો તો ના હોય ને પહેલી થતો મારી પાસે એટલે બે તને અને હારી બધા હતા ને ચિંતા ના કરીશ તારો દીકરો આવી જાય પણ આ દીકરાને લઈ જવા વાળી કોણ આ લઈ જવા વાળી કોણ ઈ તને કહીશ તો કીધું મેં ઈ કા લઈ જવા વાળી તો ભટિયાણી માતા લઈ છે મારો ગુનો લાગુ કર્યો અરે મુલેગી વટે મુલેગી બાવસના મોને ને મારો વેશ ધારણ કર્યો તો માસી બારો ની મારો વેશ ધારણ કર્યો લખમણ ભલે આ તો હોદિયાલી મેન તાદ ગાલી મંદરસી સાબિત કરિયાલી તાદ ગાલી મેં તને એ કીધું તું 4 વાર ફરીથી પાછા એક માં તમે કીધું એટલે મેં નિવેશ કર્યું ને તરત દીકરો આવી ગયો પણ માં અમને ચિંતા કેવી ચિંતા કે એને તો માસીમાના લુગડા પહેરે અરે રે ગોડા માસીમાના લુગડા નથી એ તો ડ્રેસ પહેર્યો અરે રે શણગાર પહેર્યો ભટિયાણી માનો અરે વાહ માં પણ તમને ખબર નથી તમને નહોતી ખબર એનું કારણ હતું કે તમે જાતે પૂછ્યું નથી એને મેં તમને 4 વખત પૂછ્યું તું યાદ કર અને ધ્યાન કર જે વ્યક્તિ તને જવાબ આલતો એને પૂછ ઈ ભટિયાણી માનો ડ્રેસ પહેર્યો મમા વ્યક્તિને ગુજરાતી વ્યક્તિને એવું લાગે કે માસીબાના કપડા પહેરે એને મેં તને કીધું ઈ માસીબાના પહેર્યા નથી ગુજરાતી વ્યક્તિને ગુજરાતી માણસોને ખબર નથી પડતી એટલે બોલે તો ઈ બોલી છોડો કે આને માસીબાના પહેર્યા એને ખબર નથી એનો દોષ નથી પણ એને ખબર નથી અજાણ હતો ઈ પણ મેં તને કીધું જો કદાચ લાવવા વાળી માતા હોય
2 કલાક થયા નતા ના થયા મારી 2 કલાક થયા નહીં મામા આ તારો વડીલ ઈ બોલતો હોય કે ખાલી નિવેદના એક કોડીઓ ને એક બેન 3 કોડીએ તો ફોન આવી ગયા કે દીકરો આવી ગયો ભટિયાણી આને કોણ બોલે આને કોણ પહોંચે આને કોણ બોલાવે આને આનું કોણ કરે રે આ કોણ મને કહો કોઈની વાત મને નહીં અરે રે હટીલા મટીલી ભટિયાણી અરે રે રાજસ્થાન મારવાડ ભરો રામ 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 રાજસ્થાન મારવાડ ભરો પણ ભટિયાણી ને કદાચ કોઈ પકડી બતાવે ને તો મારું નામ ભટિયાણી રામ રામ બોલો રૂપામાં જોગણીની રાજસ્થાની મારવાડી ભટિયાણી હું સુરલા વિહેડા વાળી ભટિયાણી માતા દીકરા આવી આવે ભટિયાણીના આવી ભટિયાણી માતાના ભલે ગમે તેવા દુઃખ હોય અને વર્ષોથી કદાચ ભટિયાણી માતા હાથમાં ના આવતી હોય ને તો રૂપાલ જોગણીની ભટિયાણી માતા બેઠી દીકરા